તમારે રેસ્ટોરન્ટ જેટલા નામ છે ને બધા નામ અહીંયા દેખાશે. એમાંથી તમારા નામ ઉપર આપણે click કરો. આમાં તમારું નામ કહ્યું બરાબર ને? આ રેશન કાર્ડ નંબર અને તમારું નામ રેડી બરાબર છે. અને ઓથેન્ટિક આપો બરાબર છે ને એટલે એગ્રી કરો. લાલ લાઈન લાઈન લાંબો મૂકો. હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે બરાબર. અત્યારે છે ને હું એક એક કરી નાખું છું. તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું અહીંયા વિતરણ ઉપર જ કરવાનું છે. કાલે તમે કરો ને ત્યારે તમારે સીધું વિતરણ ઉપર. આ તમારો છે ડેમો માટે એક એક કિલો જ કાઢીએ છીએ. જથ્થામાં તમને કઈ નહીં મળે એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે. ત્યાં અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા. તમારે કાલ કઈ નહીં કરવું, કાલ સીધું આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું. કરી નાખો વિતરણ ઉપર ક્લિક કરો. આમાં તો શું કીધું જો ઘઉં મળશે બરાબર. ઓકે આપો ઘઉંની થેલી મૂકવાની બરાબર. અહીંયા પછી થેલી મૂકવાની. જોખાઈ સીધું થેલીમાં આવી જશે. થેલી થોડીક ટાઈટ કરવાની, ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સથી પડે. આમ કરો એક જોડા કે આવી જશે. ફોર્સ થી પછી ઓકે આપો. ઓકે આપો. ઓકે આપો. એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર. ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું. ચોખા ચાલુ થઈ ગયું. આખી થેલીમાં જ પડી જશે. એ બીજી થેલી મૂકવાની. એટલે બીજી થેલી ચોખાની મૂકવાની. પેલા ઘઉંની મૂકવાની. પેલા ઘઉંની પછી ચોખાની થેલી પકડી રાખે. મોઢિયાથી આમ ઊંઘ થોડીક એટલે છે ને તમારે વાંધો એકદમ ફોર્સથી આવે. આ ફોર્સથી પડે જ ને એટલે એવું થાય. આવી ગયું? હવે અહીંયા તમને છે ને દેખાડશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા છે. ઓકે આપી દો. જો આ ચોખા જોખાઈ ગયા, મળી ગયા એટલે ઓકે. આ પૂરું થઈ ગયું. બે ઘઉં ને ચોખા તમને મળી ગયા. તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું. એક એક કિલો અત્યારે લઈ આપણે કાઢ્યા.